નમસ્કાર. સંવાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરશું એક ઉમદા શાયરની. બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. આ નાના નાના દર્દ તો થાતા નથી સહન, આ નાના નાના દર્દ તો થાતા નથી સહન. દે એક મહાન દર્દ અને પારાવાર દે. દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ, દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ. ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉતાર દે. મરીઝ. અબ્બાસ અબ્દુલ અલી વાસી, મરીઝ. ગુજરાતના ગાલિબ, ગઝલોના બેતાજ બાદશાહ. સાહજિક સરળતા અને વેધકતા એ મરીઝની તાકાત છે. જીવનના પૂર્વાર્ધમાં મરીઝ ઉપેક્ષિત રહ્યા, પણ મોડે મોડે પણ તેમની પ્રતિભાનો સ્વીકાર થયો. અમીન આઝાદ એમના ઉસ્તાદ હતા. 14 વર્ષની ઉંમરથી ગઝલ લખવાની શરૂઆત કરી. 1933-34માં મુંબઈ ગયા અને 1936માં આસિમ રાંદેરીની દોરવણી હેઠળ આકાશવાણી મુંબઈ પરથી પહેલા મુશાયરામાં ભાગ લીધો. 16 વર્ષની ઉંમરથી દારૂની લતમાં ફસાયા. પાછલા જીવનમાં 5-10 રૂપિયામાં લખેલી ગઝલો દારૂ પીવા માટે વેચતા અને ઘણીવાર દારૂની અસરને કારણે મુશાયરાઓમાં બરાબર રજૂઆત પણ નહોતા કરી શકતા. સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું. સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું હું. સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું. કોઈ વેળા કશી ઓછી મળે એની શિકાયત શું, કોઈ વેળા કશી ઓછી મળે એની શિકાયત શું. ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું. મરીઝ સાહેબ. મરીઝ સાહેબની પ્રતિભા જોઈને હરીન્દ્ર દવે એમનો હાથ પકડેલો. એમણે મરીઝને પ્રતિષ્ઠા અપાવી. આજે જ્યારે આપણે મરીઝ સાહેબની વાત કરશું, મરીઝ સાહેબની ગઝલોની નજીક જઈશું, એમને સ્પર્શશું, એમને અનુભવશું, ત્યારે અમદાવાદની એક સંગીત બેલડી છે. મ્યુઝિક કપલ એ લોકોએ મરીઝને જીવતો કર્યો છે ગાઈને. હું વાત કરું છું બંસરીબેન અને યોગેન ભટ્ટની. યોગેન ભટ્ટ પોતે તો મ્યુઝિક ડાયરેક્ટર છે, બંસીબેન તો બહુ સરસ ગાય છે, ગાતા આવ્યા છે. એમણે મારી ફિલ્મ ખાંડાના ખેલમાં પણ ગાયું છે. હું એમનો ફેન રહ્યો જ છું પહેલેથી. તો બંસરીબેન અને યોગેન ભટ્ટ એમણે મરીઝની ગઝલો વીણવાનું શરૂ કર્યું, ભેગી કરવાનું શરૂ કર્યું અને કમ્પોઝ કરવાનું શરૂ કર્યું. 1987થી 1987થી શરૂ કરીને 2011 સુધીમાં એમણે 16 ગઝલો રેકોર્ડ કરી. 2019માં એમણે મરીઝ ઉપરની રેકોર્ડનું આલ્બમ પબ્લિશ કર્યું. શું કામ ખબર? એમના લગ્નની સુવર્ણ જયંતિ હતી, એટલે એમણે ગોલ્ડન જ્યુબિલી મરીઝને લોકો સુધી પહોંચાડવા માટે આલ્બમ બનાવીને ઉજવી. એટલે મરીઝ ઉપર હું પ્રોગ્રામ કરતો હોઉં ને હું એમના સુધી ન પહોંચું, એ તો કેવી રીતે ચાલે ને. તો આરતી પટેલ બહુ મોટી ડિરેક્ટર છે અને રેડિયો પર કામ કરે છે અને ટેલિવિઝન પર કામ કરે છે અને ફિલ્મો બનાવી છે. એમને મેં રિક્વેસ્ટ કરી કે તમે જરા આ કપલને છંછેડો, કંઈક અમારા માટે તો પૂછો. તો મરીઝ સાહેબ એમ કહે છે કે હું પણ કશું કરું નહીં, એ પણ કંઈ ના કરે. હું પણ કશું કરું નહીં અને એ પણ કશું ના કરે.
મારા જેવો જ આળસુ પરવરદિગાર છે. જ્યારે આ મરી સાહેબનું જ્યારે આ બધું કામ કરવાનું હતું ત્યારે સૌથી પહેલાં મને યાદ છે કે મરી સાહેબની સૌથી પહેલી ગઝલ જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા એ અમે 1987માં રેકોર્ડ કરી હતી. પછી 2004માં બીજી ગઝલ રેકોર્ડ કરી, 2007માં ત્રીજી ગઝલ રેકોર્ડ કરી, બસ એ 3 કરી હતી. પછી 2011ના ગાળા દરમિયાન અમને થયું કે ના આટલી બધું મરી સાહેબની ગઝલો આટલી બધી સરસ છે તો આપણે એનું વ્યવસ્થિત રીતે, એ વખતે આલ્બમ બનાવવાનો આઈડિયા નહોતો પણ બસ રેકોર્ડ કરીએ. એટલે પછી થયું કે ભાઈ હવે મરીઝનું કામ છે તો જે લોકો ઓથેન્ટિક છે, જે લોકો ખરેખર આટલા બધા મરીઝમય થઈ ગયેલા એવા 2 માણસો અમદાવાદમાં છે ને આપણા ફેમિલી, મારા તો દીકરા જેવા છે બંને જણા, એક સૌમ્ય જોશી અને અભિજાત જોશી. એટલે એ બંને જણાને કહ્યું કે ભાઈ તમે આવી જાઓ, આપણે બેસીને ગઝલો સિલેક્ટ કરીએ. નોટ ઓન્લી ધેટ, પણ આખી ગઝલ તો લગભગ ગવાય નહીં, કારણ કે એમાં એટલા બધા શેર હોય કે એ બધા તો પછી લાંબુ થઈ જાય. એટલે શેર પણ તમે સિલેક્ટ કરો અને ગઝલો પણ તમે સિલેક્ટ કરો. અને અમે બેસીને કલાકો સુધી અમારી મિટિંગો ચાલી. એમાં હિમુભાઈ આવે, અમે બધા બેઠા હોઈએ, સલીલ હોય, બધા બેસીએ અને પછી બધી ચર્ચાઓ કરીએ. અલ્ટિમેટલી અમે એમાંથી 13 ગઝલો સિલેક્ટ કરી અને એ 13 ગઝલોમાંથી પણ કયા કયા શેર ગાવા એ પણ સિલેક્ટ કર્યું. એ બધું નક્કી કરી અને પછી હરેશભાઈને અમે આ બધી ગઝલોની ટેક્સ્ટ મોકલી. અમેરિકા છે હરીશભાઈ, અને કહું કે તમે કમ્પોઝ કરો શાંતિથી અને આપણે આ રેકોર્ડ કરવું છે. અને એ રીતે અમે આ કામ શરૂ કર્યું. ઘણી બધી ગઝલો એમણે રેકોર્ડ કરી. એમણે અમને એના સ્વરાંકન મોકલ્યા ઈમેલથી વગેરે અથવા બોલીને કે વોટેવર વોટ્સએપથી, અને એ રીતે અમારી પાસે એ બધા સ્વરાંકનો આવી ગયા. પછી એમાં પછી મજાની વાત એ છે કે કેટલાક હરેશભાઈએ કેટલીક ઉર્દુ ગઝલો પણ કમ્પોઝ કરી છે. પણ એ ઉર્દુ ગઝલો તો કોણ ગાય, કારણ કે ઉર્દુનું એ પ્રમાણે ડિક્શન તમારે બરાબર આવવું પડે. હા, ઉચ્ચારો આપણને એટલા બધા ફાવે નહીં. એટલે પછી શું કર્યું કે ઓટોમેટિકલી કે મીટરમાં એવી રીતે ગોઠવાઈ ગયું કે 3-4 ગઝલો તો એ એમણે જે કમ્પોઝ કરી હતી ઉર્દુમાં, એ ગઝલો સીધી મરીઝ સાહેબના શબ્દોમાં જ બરાબર ગોઠવાઈ જતી હતી. એનું ટ્યુનિંગ, એનું કમ્પોઝિશન, એટલે એ થઈ ગયું. એટલે બહુ સરળ કામ થઈ ગયું. અને એ રીતે એ કર્યા પછી અમે હિમુભાઈને આખું એ કામ સોંપ્યું અને એમણે આખું મ્યુઝિક એરેન્જમેન્ટ કરી. અને ત્યાર પછી સ્ટુડિયો મ્યુઝિકા, અમારો ભાણેજ છે નિશિત મહેતા, સ્ટુડિયો મ્યુઝિકા, એમાં અમે કેટલી બધી શિફ્ટ્સમાં આ ગઝલો રેકોર્ડ કરી. પણ અમે એક બાબતમાં બહુ સ્પષ્ટ હતા અને અત્યાર સુધીમાં તમામ જેટલા પણ બંસીના રેકોર્ડિંગ અમે કર્યા છે એમાં અમે એક વસ્તુ ખાસ કરી છે કે એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જ જોઈએ. એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે ઓરિજિનલ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રોનિક નહીં. એટલે કીબોર્ડમાંથી શરણાઈનો સૂર નીકળે એ ના ચાલે, કારણ કે ગમે તેવો પ્રયત્ન કરે પણ એ આવે જ નહીં. એટલે બધા જ એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટનો અમે ઉપયોગ કર્યો છે. અને એ રીતે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સ લઈ અને એ રીતે ઈમુભાઈએ એનું આખું એરેન્જમેન્ટ કર્યું અને ત્યાર પછી અમે આ બધી ગઝલો અમે તૈયાર કરી અને એના 13 ગઝલનું રેકોર્ડિંગ થઈ ગયું. એ આ વાત 1911ની છે, આઈ એમ સોરી 2011ની છે. પછી થયું કે હવે શું કરવું, તો આપણે માટે જ રાખીએ એનો અર્થ નથી. તો બધાનો મત એવો હતો કે ભાઈ આપણે મરીઝને લોકો સુધી પહોંચાડીએ. મારી પ્રિય તો જે પહેલી તમે રેકોર્ડ કરી છે કે જુઓ શી કલાથી, એ મારી પ્રિય ગઝલ છે. તમને જે એમાં જે પ્રિય હોય એની 2 પંક્તિઓ તમે અત્યારે સંભળાવજો, કરાઓકે વગર એમ જ તમને જે પ્રિય હોય. મને પ્રિય એટલે તમારે જુઓ શી કલાથી જ સાંભળવા. જુઓ શી કલા તો એ તો ઓલ ટાઈમ ફેવરિટ મારી તો છે. જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા, ગઝલમાં પણાવ્યા તો નામે ન આવ્યા. હવે જિંદગી ભર રુદન કરવું પડશે.
ગઝલમાં પરણાવ્યા તો નામે ન આવ્યા. અને બીજો સંદો થવા દો, આટલો સરસ છે ને. બીજો હો જાય મરીઝે ને પૂછી શકાય તો પૂછો. મરીઝે ને પૂછી શકાય તો પૂછો. વચન કોને દીદાને ક્યાં જઈ નવાવ્યા. ગઝલમાં પડાવ્યા તો નામે ન આવ્યા. જોશી કલાથી મેં તમને છુપાવ્યા. લગભગ અમે એવું નક્કી કર્યું હતું કે જેન્યુઇન શોખીન હોય કે જે લોકો એન્જોય કરી શકે એ લોકોને બોલાવીએ. એટલે અમારું લગભગ ઓડિયન્સ હશે લગભગ 300, 300-350 નું. એટલે એમ નક્કી કર્યું કે ટ્રેક ઉપર 4 ગઝલો બંસરી ગાય. અને એમાં સૌથી વધારે અમને જો સાથ મળ્યો હોય તો આપણા રઈસભાઈનો, રઈસ મણિયાર. મરીઝ આટલા બધા લોકો અને આટલી બધી ખુરશીઓની જે રીતે ખોટ પડી તો બહુ આનંદ થાય, કેમ કે મરીઝની જે ડિમાન્ડ છે બહુ નાની છે. 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. કે 2 જણા એ 2 જણા કોઈ પણ હોઈ શકે. 2 જણા દિલથી મળે, 2 જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. તો મરીઝ ટોળા ભેગા થાય એના નહીં, પણ હૈયા ભેગા થાય એના માણસ છે. આજનો સમય છે કે તમે જુઓ બધાને FB પર 4-5 હજાર ફ્રેન્ડ્સ હોય, 40-50 હજાર. બધા કવિઓ માટે તો આ સ્ટેટસ સિમ્બોલ છે કે તારા 5 હજાર નથી એમ. તો ફોલોઅર્સ હોય પાછા. તો પણ મરીઝ શું કહે છે કે ફકત મેઘાબેને ફક્તનું સુધારીને પછી ફકત કર્યું કે ફકત હું એમને માટે ગઝલ લખું છું મરીઝ. કે ફકત હું એમને માટે ગઝલ લખું છું મરીઝ. આ 4-5 જે મારો કમાલ સમજે છે. તો પોતાનું ફોલોઈંગ વધારવાની મરીઝને કોઈ તાલાવાલી એમના જીવન દરમિયાન હતી નહીં. પણ સમયનો કમાલ છે કે 4-5 વધીને આજે આ 4 દિવાલની વચ્ચે 270 અને 4 દિવાલની બહાર લાખો લોકો થયા છે. મરીઝના એપેરન્ટ અનાકર્ષક વ્યક્તિત્વની પાછળ છુપાયેલું અણમોલ અસ્તિત્વ આપણે સૌ પારખી શક્યા. ગુજરાતે એમને ન્યાય કર્યો એવો શબ્દ હું નહીં વાપરું. ગુજરાતે એમને પ્રેમ કર્યો. કહો કે આપણે એમને પ્રેમ કરી શકીએ એટલા લાયક અને એટલા સુખન ફહેમ બન્યા. આ પણ એક પ્રકારનો વિકાસ છે. તો એક રીતે હું જોઉં તો મને એમ લાગે કે મરીઝ સાહેબની ગઝલો એટલી બધી સરળ છે કે એના વિશે કોઈએ કંઈ બોલવાની જરૂર નથી. અને બીજી તરફ જે શેર સૌમ્યએ સંભળાવ્યો, જે અભિજાતભાઈએ સંભળાવ્યા, એટલી બધી ગહનતા છે એમાં કે એના વિશે બોલવાની મારી કોઈ હેસિયત નથી. તો આ જરૂરત અને હેસિયત એ બેની મર્યાદાની વચ્ચે રહીને હું મારી કેફિયત રજૂ કરીશ. અને એમણે કીધું કે અમે વિવેચક નથી. વિવેચક હું પણ નથી. પણ મરીઝ સાહેબ કહે છે વિવેચન કરવાની એ ના પાડે. તુષારભાઈ, મરીઝ સાહેબ શું કહે છે કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી. હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી. રહેવા દે કલાને એ બની જેવી બની. હવે છે ને ગઝલમાં રૂબાઈમાં દાવો અને દલીલ આવે. એટલે મરીઝ સાહેબની વિશેષતા એ છે કે દાવો કરે ને પછી એને લોજિકલી એ પ્રૂવ કેવી રીતે કરે એની મજા હોય છે. તો એ દાવો શું કરે છે કે હાંસલ ન થશે કાંઈ વિવેચનથી કદી. રહેવા દે કલાને એ બની જેવી બની. ને તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ. કેનવાસ પર દરિયો દોરેલો હોય, તમે એને આમ નીચોવો તો શું થાય કે તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ. 2-4 બુંદ રંગની એમાંથી મળી. 2-4 બુંદ રંગની એમાંથી મળી. એટલે આ વિવેચકોનું કામ છે નીચોવાનું, આપણે એ નથી કરવાનું. મરીઝ તો પોતે કહે છે કે પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ. પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ. શક્તિ ન હતી અલ્પતા દેખાઈ ગઈ. દરિયાનું માપ કાઢવા નાદાન નદી. ગજ એનો લઈને નીકળી ખોવાઈ ગઈ.
કે દુનિયાથી છું અલગ, બધા રસ્તાથી દૂર છું. બંશ્રીબેન કે દુનિયાથી છું અલગ, બધા રસ્તાથી દૂર છું, માનો ન માનો હું કોઈ મંઝિલ જરૂર છું. ને લાવી છે આ અસર હવે સંગત શરાબની. શરાબની સંગત આટલા વર્ષો કરી તો શું થયું કે લાવી છે આ અસર હવે સંગત શરાબની. ચાખો મને કટું છું, કડવો કે ચાખો મને કટું છું, પીવો તો મધુર છું. દુનિયાથી છું અલગ, બધા રસ્તાથી દૂર છું, માનો ન માનો હું કોઈ મંઝિલ જરૂર છું. તો મરીઝને એના છૂટા છવાયા શેરો દ્વારા આપણે માણતા જ હોઈએ, પણ એમની 16 સાદ્યંત સુંદર ગઝલો આકંઠ પીવા માટે આલ્બમ વિચારાયું અને રચાયું છે. શબ્દોની સરળતાને સંગીતની મધુરતામાં ઢાળનાર બંશ્રીબેનને હું અભિનંદન આપું છું. એ જે પહેલી ગઝલ રજૂ કરવા જઈ રહ્યા છે એ ગુજરાતી ભાષાની યોગેન્દ્રભાઈ પહેલી વેલેન્ટાઇન ગઝલ છે. મરીઝને 14 વર્ષની ઉંમરે એમના મોહલ્લાની એક છોકરી ગમતી થઈ. મેં બુકમાં લખ્યું નથી પણ બધાને ખબર છે એનું નામ, હવે તો નામ પણ જાહેર થઈ ગયું છે એનું. તો એ છોકરી પાસે રૂપનું ગૌરવ હતું, ધનનો વૈભવ હતો, અને આપણા અબ્બાસ છે અનાથ અને દરિદ્ર. એમની બર્થડે, છોકરીની બર્થડે પાર્ટી હતી, એમાં પહેલી ગઝલ લખીને ગયા અને સંભળાવી હિંમતથી. તો આ છોકરી કેવી હતી, એમની પ્રેમિકા કેવી હતી, આ સત્ય ઘટના છે. કોઈ પાર્ટીમાં પ્રસંગમાં મળી જાય તો એનું વલણ કેવું હોય કે જાહેરમાં એ દમામ કે પાસ આવવા ના દે. જાહેર બધા લોકો હોય ત્યારે આ મરીઝ જેવા કે જાહેરમાં એ દમામ કે પાસ આવવા ના દે, ને અંદરથી એ સજાગ કે છેટે જવા ના દે. કે અંદરથી એ સજાગ કે છેટે જવા ના દે, ને એના ઈશારા રમ્ય છે પણ એનું શું કરું, કે એના ઈશારા રમ્ય છે પણ એનું શું કરું, કે રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે. રસ્તાની જે સમજ દે. અને વિચાર કરો કે આ 13 ફેબ્રુઆરી જેવો મૂડ હોય મરીઝનો, એટલે આગલા દિવસ આપણે જે રીતે બધું કરતા હોઈએ વિચારો, તો સેલ્ફ મોટિવેશન મરીઝ કેવી રીતે કરે છે. ઇમેજિન કરો, આમ અભિજાતભાઈ બેઠા છે, આપણે બધા સ્ક્રીન રાઇટર થઈ જઈએ કે એક અરીસાની સામે મરીઝ જોઈને પોતાની સાથે સેલ્ફ ટોક કરી રહ્યા છે કે ફકત પૂરતો ને કાફી છે ટકો એક જ મોહબ્બતમાં. પ્રેમ નિભાવવા 1% જ જોઈએ ખાલી, કે ફકત પૂરતો ને કાફી છે ટકો એક જ મોહબ્બતમાં. પ્રથમ બાકીના 99 તું ખર્ચી નાખ હિંમતમાં. પ્રથમ બાકીના 99 તું ખર્ચી નાખ હિંમતમાં. એટલે પછી હિંમત કરી નાખી એમણે, અને 15મી ફેબ્રુઆરી કેવી ઉગી એ વાત લઈને બંશ્રીબેન ઉપસ્થિત છે. દર્શન ઝંખના હતી અણસાર પણ ગયો, લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો.
હાર પણ ગયો. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની જાવમાં. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની જાવમાં. મારા નસીબમાંથી એક અંધકાર પણ ગયો. દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો. લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો. કેવી મજાની પ્રેમની દીવાનગી હશે. કેવી મજાની પ્રેમની દીવાનગી હશે. કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો. દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો. લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો. દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો. લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો. લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો. તો આવા તમારી સાહેબ ચાર મિનાર સિગરેટના કશ ઉપર કશ ખેંચે જાય અને શેર પર શેર ફટકારે નાખે. કલાક એક સુધી શેરો શાયરીનો આવો દોર ચાલે. પછી જો કોઈક ફરમાઈશ કરે કે અબ કુછ આપકી તાज़ा કલામ હો જાય, એટલે મરીઝ કે પહેલે કુછ તાજા શરાબ હો જાય. અને આ રીતે શાયરી અને શરાબના દોર ઉપર દોર ચાલે રાખે. મરીઝ સાહેબની જિંદગીના ઘણા બધા પ્રસંગો છે. એ એટલું મોટું ફલક છે કે બધું તો લાવી શકાય નહીં એક પ્રોગ્રામમાં, બે પાર્ટમાં. એક વાત કરું જલન માત્રી સાહેબની. એ પણ ગુજરાતના બહુ મોટા જાણીતા શાયર હતા. જલન માત્રી સાહેબ મરીઝ સાહેબનો આવો જ એક પ્રસંગ ટાંકે છે. તો
આપના અઝીઝ દોસ્ત મરીઝ સાહેબ વિશે તમે ઘણી બધી વખત વાત કરી છે, આપ ભાવુક પણ થઈ જાઓ છો એમને યાદ કરીને, તો એવો જ કોઈ પ્રસંગ અમારી સાથે પણ શેર કરો. મુંબઈમાં મુશાયરો હતો, હું મુશાયરો એટેન્ડ કરવા ગયો હતો ત્યાં. આજે બી રમજાન ચાલે છે, જી 5 મહિના કે બી રમજાન ચાલતું હતું વાહ. ત્યારે તે લગભગ ઇફતારીનો ટાઈમ થવા આવ્યો તો હું મોહમ્મદ અલી રોડ પરથી નીકળ્યો. 10 મિનિટ બાકી હતી ઇફતારીની, તો સામેથી મરીઝ આવી રહ્યા હતા, મોઢામાં સિગરેટ. મને લાગ્યું આ હોરાનો છોકરો યાર રમજાન માસની અંદર હાથમાં સિગરેટ પીતો પીતો નીકળે, કેટલું ખરાબ કહેવાય. એટલે મેં નક્કી કર્યું કે આવશે જાડી નાખીશ. એટલે નજીક આવે એટલે મેં કહ્યું અરે સાહેબ आप रोज़ा नहीं रखते तो कोई बात नहीं, ये इसके एहतराम तो करो, छाना रहीने पियो, छाना रहीने खाओ, वांधो नहीं. મને સાંભળીને કે હે આ મારી જન્નત છે જલાન, તારી જન્નત ઉપર છે, આ મારી જન્નત છે. અચ્છા હા, અરે બીજી વાત જવા દે ને. હમણાં એક રસ્તામાં રૂબાઈ લખી તો તું સાંભળ, સંભળાવો. ઇરશાદ એમણે સંભળાઈ એ સમજાતું નથી. તારી આ કુદરત શું છે સમજાતું નથી, તારી આ કુદરત શું છે, કોની તને પરવા અને દહેશત શું છે. પાપી છીએ, સંતાડીએ મોડું તો અમે, પાપી છીએ, સંતાડીએ મોડું તો અમે. અલ્લાહ તને પડદાની જરૂરત શું છે, ક્યા વાત. પાપી છીએ, સંતાડીએ મોડું તો અમે. અલ્લાહ તને પડદાની જરૂરત શું છે. ખૂબ દાદ આપી. વાહ વાહ, બહુ થયું. ચાલ બીજી વાત જવા દે, મને તારું સંભળાય. તારું લખવા આજ બોલવાનો છે, સારી ગઝલ સંભળાય મને. બહુ દિવસ થઈ ગયા આપણે સાંભળીએ એવી ગઝલ સંભળાવી. ક્યાં મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા, ખબર પડે છે મને જિંદગી વિતાવું છું. ક્યા વાત હે, વાહ વાહ. આ ખબર પડે છે મને જિંદગી વિતાવતો, આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા, ખબર પડે છે મને જિંદગી વિતાવું છું. ન દે દિલાસો મને આ રુદન નથી મારું, ન દે દિલાસો મને આ રુદન નથી મારું. એ બીજાની આંખના આંસુઓ હું વાવું છું. ઓહો ક્યા વાત. ન દે દિલાસો મને આ રુદન નથી મારું, બીજાની આંખના આંસુ હું વાવું. તો ખૂબ દાદા આપી. વાહ વાહ, તું તો યાર મારા જેવું જ લગતો થઈ ગયો યાર. હવે એને વાંધો નહીં આવે જરણ માત્રી. કેમ કે આ 2 શહેરો 2-4 શહેર સંભળાય ને એ મારા નથી, તમારા છે. શું વાત કરે છે મને? હા તમારા છે. મારી કે છે હા, મને યાદ નથી જ. તો એ જોવું હોય તો મુંબઈ સમાચારના દિવસે અંગમાં ગઝલ છપાઈ છે, વાંચી લેજો. અરે કે હું ટપાયેલો છું અત્યારે જ આપણે. એવો તો ભૂલકણો હતો એ માણસ. ક્યા વાત. તો આવો ઓલિયા શાયર મરીઝ કે જલન સાહેબ, એમને એમની જ ગઝલોના શેર સંભળાવ્યા તોય એમને ખ્યાલ નહોતો. એવો ભોળો માણસ, અલ્લાહનો માણસ. મરીઝના આ મોજીલા અંદાજમાં એમનો શાયરાના અંદાજ પણ હતો. વાતે વાતે શાયરી કરવી, પૂછાયેલા પ્રશ્નનો જવાબ શેર બોલીને આપવો, એ એમની સ્ટાઇલ હતી. સામાન્ય વાતચીત પણ એ શાયરીની ભૂમિકા પર ઊભા રહીને જ કરતા. કોઈ પૂછે કે ક્યા હાલ હૈ જનાબ,
તો જવાબમાં સિગરેટનો કશ મારીને કે દર્દ એવું કે કોઈ ન જાણે, હાલ એવો કે સૌ કોઈ જાણે. એમની જ એક ગઝલ આપણે પ્રહર પાસે સાંભળીએ. મળે આંખોથી આંખોને બધો સંવાદ થઈ જાય, મળે આંખોથી આંખોને બધો સંવાદ થઈ જાય. મરીઝ એક જ સિતમ છે, મરીઝ એક જ સિતમ છે, એ પ્રસંગ અપવાદ થઈ જાય. મળે આંખોથી આંખોને બધો સંવાદ થઈ જાય. મળે આંખોથી આંખોને. તમારી યાદમાં વર્ષો સુધી રહેવાનું આફળ છે. તમારી યાદમાં વર્ષો સુધી રહેવાનું આફળ છે. હવે જેને કહું તેને તમારી યાદ થઈ જાય. મળે આંખોથી આંખોને બધો સંવાદ થઈ જાય. મળે આંખોથી આંખોને. હૃદયની વાત કહેવાનો મને મોકો નહીં દેજો. હૃદયની વાત કહેવાનો મને મોકો નહીં દેજો. મને ભય છે, મને ભય છે, મને ભય છે, કશું કહેવા જતા ફરિયાદ થઈ જાય. મને ભય છે, કશું કહેવા જતા ફરિયાદ થઈ જાય. મળે આંખોથી આંખોને. અમારી આંખના બે આંસુઓ એનું ગજું શું છે. અમારી આંખના બે આંસુઓ એનું ગજું શું છે. મળે સામેથી બે બિંદુ તો એ વરસાદ થઈ જાય. મળે આંખોથી
આંખોને બધો સંવાદ થઈ જાય, મળે આંખોથી આંખોને બધો સંવાદ થઈ જાય. મરીઝ એક જ સિતમ છે, એ પ્રસંગ અપવાદ થઈ જાય, મળે આંખોથી આંખોને બધો સંવાદ થઈ જાય. રસ્તામાં એક માણસની નનામી જઈ રહી હતી, પણ એની સાથે માંડ મુઠ્ઠીભર માણસો હતા. આ જોઈને એમણે તરત જ એક મુક્તક લખ્યું: આ દુનિયા લોક, આ દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં. આ દુનિયા લોક, આ દુનિયાની રીત કદી સાચા માણસને ફાવે નહીં. જીવો તો કરે દાટવાની વાત, મરો તો દફન કરવા આવે નહીં. મરીઝ સાહેબની એક બીજી બહુ સરસ ગઝલ છે: જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. આટલા વર્ષોની મહેનતનું પરિણામ આટલું, આટલા વર્ષોની મહેનતનું પરિણામ આટલું, તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી. દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને. દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન મરીઝ, એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન મરીઝ. મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી. મરીઝ મરીઝને ગયાને જમાનો થયો, પણ એમની ગઝલો આજે પણ સર્વોચ્ચ અને સૌથી વધારે વંચાતી ગઝલો છે. સરળ દિલ અને સાફ બયાનીમાં લખાયેલી આ ગઝલો આપણને અને આપણા માટે સાહિત્યની અમૂલ્ય જણસ છે. હવે પ્રોગ્રામના અંતમાં સુરોમાં ઉત્તમ એવા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય એ આપણને મરીઝ સાહેબની એક ગઝલ સંભળાવશે. પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબ પાસેથી આ ગઝલ મેળવવામાં મને મદદ કરી વિપુલ આચાર્યએ, કૃણાલ વોરાએ અને પુરુષોત્તમભાઈની બંને દીકરીઓએ. અને હવે મરીઝની આ ગઝલ એટલી સરસ છે. મરીઝ રસ્તામાં મળ્યા, બહોરી, મેં એમને પૂછ્યું, મરીઝ કંઈ નવું લખ્યું છે? તો એમણે કહ્યું, સાંભળ દીકરા. બહોરીને એટલે ટનો ત કરે કે શીશામાં અટીટાડે કેવી શાંત હતી સાલી, શીશામાં હતી, શીશામાં હતી ત્યારે કેવી શાંત હતી, કમબખ્ત ગળા નીચે ગઈ તોફાની થઈ ગઈ. જીવન ભરના તોફાન ખાડી રહ્યો છું, જીવન ભરના તોફાન ખાડી રહ્યો છું, સતત નામો ગમ ઈશારે ઈશારે, સતત નામો ગમ ઈશારે ઈશારે.
અહીં દુઃખની દુનિયામાં અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે, ભલે સુખનું જગ હો પ્રકારે 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 પ્રકારે. સજ્જનની કબર સુજનની કબર હો કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મજા રે મજા, છે સરખી ઉદાસી મજા રે મજા રે. જૈન માટે ભક્તાવર અને હિન્દુમાં રામ અને કૃષ્ણ, ગીતા છે, મહાભારત છે, પણ બધાનો એક જ જવાબ છે. અને મરીજ સાહેબ જે આપણને શીખવાડે છે આ વાત હૃદયમાં લખી લેવા જેવી વાત છે, યાદ રાખજો હશે. मरण के जीवन, मरण के जीवन हो ए बन्ने स्थिति मां, मरण के जीवन हो ए बन्ने स्थिति मां मरी અને એની પહેલા એક અદ્ભુત શેર મને યાદ આવ્યો. નથી જંખના કે નથી જંખના મારી ગમતી જો તમને અતુલભાઈ, નથી જંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે, તમારું મિલન છે, તમારું હાય હાય તમારું મિલન છે. કે તમે આમ અવગણના કરતા જશો તો, તમે આમ અવગણના કરતા જશો તો થતી રહેશે ઈચ્છા વધારે વધારે, થતી રહેશે ઈચ્છા વધારે વધારે. મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં મરી છે. લાચારી કાયમ રહી છે, લાચારી કાયમ રહી છે, લાચારી કાયમ રહી છે. કે જનાજો જશે, કે જનાજો જશે જશે જશે, જનાજો જશે તો જશે કાંધે કાંધે, જનાજો જશે તો જશે કાંધે કાંધે. જીવન પણ ગયું છે સહારે સહારે, જીવન પણ